तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય બીજો. હવે આપણે જે જોઈ ગયા એમાં મુખ્યત્વે જે 6 પ્રશ્ન પૂછેલા છે ને એ 6 પ્રશ્ન બબે સ્કંદ કરીને પૂરા દ્વાદશ અધ્યાય એના દ્વાદશ સ્કંદ એના અંતર્ગત છે. એ 6 પ્રશ્નો કહેવાય કે જે ઋષિઓનો જે કહેવાય કે મોટાઓનો જે પ્રેમ છે પછીની પેઢી માટે, એ કારણ કે સર્વના કલ્યાણની વાત કરી છે. ઋષિઓએ જ્યારે વાત કરી છે ત્યારે એ તો ત્યાં એવા સ્થાન પર જ છે કે એમનું કલ્યાણ તો થવાનું જ છે, પણ અહીંયા આગળ જ્યારે એમને પહેલામાં પહેલી જે વાત કરી એ સર્વનું કલ્યાણ કરવા વાળું, એટલે આપણા માટે અને જે પરીક્ષિત રાજાની સભામાં જેને જેને ભાગવતજીનો લાભ આપ્યો છે, શ્રી સુખદેવજી મહારાજને જે કહ્યું કે પરીક્ષિત રાજા જે ઋષિઓને પણ બોલાવ્યા, સંસારીઓને પણ સંભળાવ્યું છે, તો એ બધું જે આ જીવો પ્રભુ પધારી જશે પછી આ જીવોનું શું, તો આ જીવોના ઉદ્ધાર માટે જ આ ભાગવતજી, અને એટલા માટે જ આચાર્ય ચરણે આપણને નિત્યમાં આજ્ઞા કરેલી છે. આપણે કહીએ કે ભાગવતજી તો એક અને એને કોઈ ક્રમ તરીકે લઈએ ત્યારે ક્રિયાત્મક બની જાય કે ચલો મારો નિયમ છે કે મારે રોજે ભાગવતજીનું એક પાનું વાંચન કરવાનું એટલે કરવાનું. નિયમ બહુ સારો છે, પણ એ ક્રિયાત્મક ના બની જાય એની હંમેશા એ રાખવાની, કારણ કે આ ભાગવતજી દ્વારા છે શું કરવાનું છે, શું ભાગવતજી દ્વારા આપણને પ્રાપ્ત શું થવાનું છે, તો પ્રભુમાં પ્રેમ એટલે કે ભક્તિ, અને એ ભક્તિ જ આપણને સેવામાં આગળ વધારવા, ભક્તિની વૃદ્ધિ જ આપણને સેવામાં આગળ લઈ જવા વાળી છે. એટલે એની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય, કારણ કે આપણને જ્યારે આચાર્ય ચરણે આજ્ઞા કરી સેવાય આમવા કથાય આમવા, તો ખાલી સેવા જ કેમ ના કહ્યું, ખાલી કથા જ કેમ ના કહ્યું? સમજાય છે કે આપણે જ્યારે કહીએ ભાગવત, ઘણી વખત આપણા નિયમો એટલા ક્રિયાત્મક થઈ જતા હોય છે કે જેના કારણે આપણું જીવન જે મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ કે સવારે ઉઠવાનું, આ કરવાનું, કામ પર જવાનું, આટલા પૈસા, જો પૈસા આટલા કમાતા હોય તો હવે એમાંથી આગળ કેવી રીતે વધવાનું, આ બધું ક્રિયાત્મક છે. એક પ્રોગ્રેસ કહેવાય, પણ એ પણ ક્રિયાત્મક છે કે એવી રીતના આપણા જીવનમાં આપેલું આપણને જે આચાર્ય ચરણે પધરાવેલા આપણા માથે હોય એ, અને આપણને જે થયેલી આજ્ઞાઓ છે એ પણ ક્રિયાત્મક ના થઈ જાય, એની સંપૂર્ણ આપણને સાવચેતી કઈ રીતે અને એની તપાસ કઈ રીતે મળે, તો મુખ્યત્વે આ છે. જ્યારે આપણને કહ્યું કે સેવાય આમવા કથાય આમવા, કેમ એવું ના કહ્યું કે સેવા જ કરી ખાલી કરશો તો પણ ચાલશે, કે ચાલો ખાલી કથા કરશો તો પણ ચાલશે, તમારી પાસે ટાઈમ નથી તો તમે બેમાંથી એક કરશો તો પણ ચાલશે. હા, ચલાવવા માટે બધું જ ચાલશે, પણ જે આજ્ઞા, મુખ્ય આજ્ઞા શું છે? સેવાય આમવા કથાય આમવા. તો એ બંને એકબીજાના પૂરક છે. ભાગવતજી છે તે ભગવાનમાં પ્રીતિ કરાવવા વાળું છે, એ પ્રીતિ એટલે જ ભક્તિ, સ્નેહ, આસક્તિ અને વ્યસન, જે અલૌકિક 3 પગથિયા છે પ્રભુને પ્રાપ્ત કરવા માટે, જે ક્રમે ક્રમે આગળ વધવા માટે, તો એ છે સ્નેહ, આસક્તિ અને વ્યસન, એટલે કે પ્રેમ, આસક્તિ અને વ્યસન. તો એ પ્રેમ, એ જ પ્રભુમાં પ્રેમ પ્રાપ્ત વધારવા વાળું, પ્રભુમાં પ્રેમ ઉપજાવવા વાળું, કે પ્રભુમાં પ્રીતિ પ્રકટ કરાવવા વાળું પણ ભાગવતજી જ છે. અને સેમ, જો પ્રભુમાં પ્રીતિ સાંભળ્યા કર્યું, મારા પતિ આવા છે, કોઈ કુંવારી કન્યાને સંભળાવે કે તારું જેની સાથે લગ્ન થવાનું છે ને એ તો આવા છે, તેવા છે, એમની તો શું વાત કરવી, એમનું તો શું, એટલે એ મહાત્મ્ય ગા કર્યું. પછી કુંવારી છોકરીને એક દિવસ તો થાય કે હવે મને સાસરે તો મોકલો, મેં તો બહુ સાંભળ્યું એમના માટે, હવે મારી ઈચ્છા છે કે હું એમને પ્રાપ્ત કરું, હું એમના સંયોગનું સુખ ભોગવું. આ લૌકિકની વાત છે. તો હવે કથા સાંભળી હોય તો ક્યારેક તો એમ થાય કે હું એના ચરણ સ્પર્શ ક્યારે કરીશ, જેનું આટલું બધું સાંભળ્યું છે. એ આપણને આચાર્ય ચરણને આપણા માથે પધરાવી આપ્યું. અથવા તો પછી એનાથી વિરુદ્ધ ઉદાહરણ લઈ લો
કે કોઈ છોકરી પરણીને ગઈ, સવારથી સાંજ લગીને બધું એનું જે કઈ કરવાનું છે એ બધું બધું A to Z બધું જ કરે. કોઈ પણ આટલી પણ કમી ના આવવા દે. પણ એને ચાહે જે પતિ ચાહે છે એવો સ્નેહ ના આપી શકે, તો શું મતલબ રે? તો એ ક્રિયાનો શું મતલબ રે? એટલે આ એકબીજાના પૂરક હોવાના કારણે આચાર્ય ચરણે આપણને આજ્ઞા કરી છે સેવાયામ વા કથાયામ વા. તો આ ભાગવતજી નિત્યમાં વાંચન કરવું એનો ક્રમ હોવો એ બહુ જ ઉત્તમ વાત છે, પણ એ ક્રમ ક્રિયાત્મક ના બની જાય. કેમ? કારણ કે એ ક્રમ એવો હોય કે જે ઉત્તરોત્તર પ્રભુમાં પ્રીતિમાં વધારો કરે, ભાવની વૃદ્ધિ કરાવવા વાળું હોય. એટલા માટે આપણને ભાગવતજીની આજ્ઞા થઈ. તો આ ઋષિઓએ પણ એ જ માંગ્યું અને સુખદેવજીએ પણ એ જ આપ્યું છે. અને એ 6 જે પ્રશ્નો કહો અને એમના જે કહેવાય કે આવનાર પેઢી માટેની જે ચિંતા કહો એને એના નિવારણ માટે જે કાંઈ પૂછ્યું એનો દ્વાદશ સ્કંદ અંતર્ગત ભાગવતજીમાં સુતજીએ જવાબ આપ્યો છે. તો હવે વાંચનમાં આગળ વધીએ કે ભગવાનનું ગયા વખતે જે વાંચન કરી હતી ને કે ધર્મનું ફળ પ્રભુ પ્રસન્નતા છે. કે તત્વ વિચાર એટલે કે પ્રભુનો વિચાર એ એનાથી જ સર્વત્ર ભગવત સાક્ષાત્કારનો ક્રમ. ભગવત સાક્ષાત્કાર એટલે સર્વાત્મા ભાવ સુધીનો ક્રમ આપણે જોઈ ગયા હતા. તો સર્વાત્મા ભાવ સુધીનો ક્રમ મુખ્યત્વે પહેલું તો અંતઃકરણમાં જે આપણે 5 અધ્યાસની વાત કરી હતી કે 5 પ્રકારના અધ્યાસ છે એની નિવૃત્તિ થાય પછી જ નિરોધ પ્રાપ્ત થાય. એટલે એ સ્વયં દસમ સ્કંદમાં પ્રભુએ જે કાર્ય માટે આપના પ્રાકટ્યનું જે પ્રયોજન છે એ જ ભક્તોનો નિરોધ સિદ્ધ કરવાનું છે. એટલે ભક્તોનો નિરોધ સિદ્ધ એટલે આ 5 પ્રકારના અધ્યાસ દૂર કર્યા ત્યારે થયો. તો પહેલું તો કે પ્રભુનો વિચાર સુદ્ધા કરવો, કે તત્વનો વિચાર એટલે કે પ્રભુનો વિચાર એ જ જીવનનું ફળ છે અને એના પરિણામે જ સાક્ષાત્કાર શક્ય બને છે. પણ આ જે ભગવત સાક્ષાત્કારનો જે ક્રમ છે એ કયો છે? કારણ કે વિચાર આવે પછી એના કારણે પ્રભુનું એક તત્વ છે કે પરબ્રહ્મ ની ઓળખાણ છે. એટલે એના અંતર્ગત જે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે છે શબ્દ જ્ઞાન, એ પણ સંદેહ રહિત છે. કારણ કે એક મનમાં વિચાર છે કે હા આ જે કોઈ તત્વ છે એ બિરાજી રહ્યું છે, એના કારણે જ સર્વ કંઈ થઈ રહ્યું છે. તો એને જ્યારે શબ્દ જ્ઞાન મેળવવા જાય ત્યારે સંદેહ રહિત શબ્દ જ્ઞાન તો પ્રાપ્ત કરે, કારણ કે એક વિશ્વાસ છે કે આવું તત્વ બિરાજે છે. પણ અંતઃકરણમાં જે અશુદ્ધિ છે, જે દોષો સહસ્ત્ર પરિવર્તનથી લાગીને આવેલા છે, એનું શું? કારણ કે આપણે આગળ પણ વાત થઈ હતી કે હરિબાવાને આપણે જ્યારે પૂછ્યું હતું કે એટલે ગીતાજી પર વાત વચનામૃત હતા તો કે શરીર છે તો શરીર અને આત્મા અલગ અલગ છે. આત્મા જે છે એ પરમાત્મા સાથે જોડાયેલો છે. એ લિંગ દેહ છે ની અંદર જે સમાયેલો આત્મા છે તો એ તો કહેવાય ને કે નશ્વર અહીંયા રહી જાય છે અને આત્મા અલગ થઈ જાય છે એ જ વખતે. પણ તો પછી એ નશ્વર સાથે જ બધા જે દોષો હતા એ ના રહી ગયા? પણ એવું નથી થતું, કારણ કે એ અંતઃકરણની વાત છે. તો એ લાગેલા જે દોષો છે એટલે એ કર્મના ફળે જે આવે છે એ એના આધારે આવે છે. આપણે કહીએ કે પછી આત્મા તો પછી બીજા શરીરમાં જાય, તો ખરેખર તો જે બધા કર્મ કર્યા એનું કંઈ હોવું ના જોઈએ ને. પણ એવું નથી, એ એની સાથે લાગેલા છે. એટલે જ આપણને જ્યારે આચાર્ય ચરણ આજ્ઞા કરી ને ત્યારે એવું કહ્યું કે સહસ્ત્ર પરિવર્તનથી વિખૂટા પડેલા. કારણ કે આ એક બે જન્મની વાત નથી. આ જ્યારેથી છૂટા પડ્યા છે ત્યારથી જે અંતઃકરણમાં જે દોષો છે એ આપણને પ્રભુનો સાક્ષાત્કાર થવા દેતા નથી. એટલે એ દોષો પહેલા તો ત્યાં શુદ્ધિકરણ થાય ત્યારે જ આગળ જવાય. હવે એ શુદ્ધિકરણ ક્યારે થાય? તો
તો ધર્માચરણથી. જે કંઈ આપણને આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે જો જીવન જીવવામાં આવે, શાસ્ત્રોક્ત હોય કે આપણે બ્રહ્મ સંબંધી છે તો આચાર્ય ચરણની જે આજ્ઞાઓ છે તે, અને આચાર્ય ચરણે શાસ્ત્રની વિરુદ્ધ નહીં પણ શાસ્ત્રના એક એક શબ્દને ધ્યાનમાં રાખીને આપણને જે આજ્ઞાઓ કરી છે એ કરી છે. તો જે કંઈ આપણને આજ્ઞાઓ થઈ છે એટલે કે ધર્માચરણ દ્વારા જો જીવન જીવવામાં આવે તો અંતઃકરણની શુદ્ધિ થાય, અને જો શુદ્ધિ થાય ત્યારે જ વેદમાં અને બધામાં જે પ્રભુની અંતઃકરણ શુદ્ધ છે તો જ પ્રભુની વાણીમાં પણ શ્રદ્ધા થાય. કારણ કે વેદ એ પ્રભુની વાણી છે, એટલે વેદાદિમાં શ્રદ્ધા ક્યારે થાય? પ્રભુની વાણીમાં, જ્યારે અંતઃકરણની શુદ્ધિ હોય. કારણ કે અંતઃકરણની શુદ્ધિ ના હોય ત્યાં સુધી તો પ્રભુ આસપાસ ફરકતા પણ નથી, ભૂલી જવાનું છે. અને એટલા માટે જ આટલા બધા ઉતાર ચઢાવ આપણા જીવનમાં આવતા હોય છે કે ગમે એટલું આપણે ભગવત સંબંધી કરતા હોય તો પણ ક્યારે કયા વિચાર હામી કરી જાય આપણા પર, એનો આપણને કંટ્રોલ રહે ના. એનું મુખ્ય કારણ છે અંતઃકરણની શુદ્ધિ. તો આ અંતઃકરણ શુદ્ધ છે ને પ્રભુ બિરાજેલા છે અંતઃકરણમાં, તો પછી પ્રભુની વાણી તો વાણીમાં તો ઓટોમેટિક જ શ્રદ્ધા થવાની છે. હવે પ્રભુની વાણીમાં જ્યારે શ્રદ્ધા થાય ત્યારે એ પછી પ્રમાણરૂપ અર્થનું મનન ચિંતન કરે. એ જે નિધિ ધ્યાનાથી કહ્યું એટલે પછી છે ને સાક્ષાત્કાર જેવું જ્ઞાન થાય. અહીંયા કીટ ભ્રમરનો ન્યાય છે. જ્યારે એક વિચાર્યા જ કરે કે હમણાં આવીને ડંખ મારશે, હમણાં મમ્મી આવીને, પછી એ કીડો પણ ભ્રમર થઈ જાય. જે આપણને આચાર્ય ચરણ શ્રી સુબોધિનીજીમાં કીટ ભ્રમરનો આસક્તિ બ્રહ્મ ન્યાય એ આપણને બહુ સારી રીતે સમજાવે છે. આપણે પ્રભુની કૃપા થાય ને આપણે ભાગવતજી પછી સુબોધિનીજીમાં કોઈ પણ રીતે જરાક પણ રંચક પણ આગળ વધી શકીએ તો આપણે આચાર્ય ચરણને હંમેશા એવી વિનંતી કરીએ કે અમને આમાં આગળ લઈ જાઓ. તો આ જે પ્રમાણરૂપ અર્થનું જે શ્રદ્ધા દ્વારા મનન થાય એટલે શું થાય? સાક્ષાત્કાર જેવું જ્ઞાન ઉત્પન્ન થવા માંડે. પછી એનો અનુભવ થવાનું એક સાક્ષાત્કારનું એક જ્ઞાન થાય. હવે એ થવા માંડે એટલે અનુભવ ત્યારે રિયલ નથી, હજી તો એ સાક્ષાત્કાર દ્વારા જે પેલું કહ્યું ને કે સાક્ષાત્કાર જેવું જ્ઞાન એટલે કેવું કે નારદજીએ જ્યારે રૂકમણીજીને મહાત્મા જ્ઞાન જ શ્રવણ કરાવડાવ્યું હતું. હજી તો એમને તો પ્રભુને નિરખ્યા પણ નથી, પણ એમને સાક્ષાત્કાર જેવું જ્ઞાન થઈ ગયું. ત્યારે તો પ્રભુને સ્વયં પોતે વરવા માટે તૈયાર થઈ ગયા. તો આ જે થાય એટલે એ થવાથી વિષયભોગમાં વૈરાગ્ય આવે. વિષયભોગમાં વૈરાગ્ય એટલે કઈ ભગવા પહેરીને બધું છોડી દીધું છે, હવે મારે કશી તમારી વાત નથી સાંભળવી, એની વાત નથી ચાલતી. વિષયભોગમાં વૈરાગ્ય એટલે તમારી પ્રાયોરિટી ચેન્જ થાય. કદાચ તમે આજે આ વસ્તુમાં વધારે રસ હોય અને કરતા હોય, પણ એ જ સમયે જો પ્રભુનો કંઈક સેવામાં તો ભલે ના હોય પણ પ્રભુના સંબંધી કંઈક પણ પ્રભુને અંગીકાર કરાવવાની માટેનું કંઈક પણ રહી જતું હોય તો તમને પહેલા એ થાય કે મારું આ થાય પછી હું આ ટાઈમ વધશે તો હું આ કરીશ. તો એ ધીમે ધીમે થતું વિષયોમાં વૈરાગ્યપણું છે. તો આ વૈરાગ્યપણું વિષયોમાં આવે એનાથી શ્રવણ આદિ સાધન ભક્તિ થાય. હવે જ્યારે વૈરાગ્યપણું આવે એનો મતલબ શું થયું કે ચલો મારે આ ઠાકોરજીને માટે આ કરવાનું છે એટલે હું એ કરું, એના માટે મેં મારા કોઈ વિષયને છોડ્યો. તો હવે એ કરવા બેઠા એટલે ઓટોમેટિક પ્રભુનું જ સંકીર્તન શ્રવણ હૃદયમાં આવવાનું છે, કારણ કે એના સંબંધી જ કાર્ય કરી રહ્યા છો. તો આ જે શ્રવણ આદિ જે શ્રવણને પહેલી ભક્તિ કહી છે, પણ એ જે કઈ સાધન ભક્તિ થાય એના ક્રમે ઉત્તરો ઉત્તર એમાં વધતા પરમ ભક્તિ એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિ સુધીનું દાન થાય. અને એ થાય પછી તો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય કારણ કે પછી તો હૃદયમાં બહાર અને અંદર સર્વત્ર એની સ્થિતિ છે. તો એ થતા સર્વાત્મ ભાવનું જ્ઞાન એટલે કે સર્વાત્મ ભાવનું દાન એટલે કે ભગવત સાક્ષાત્કાર થાય. તો આ ભગવત સાક્ષાત્કારનો ક્રમ છે. ચાલુ થયું તત્વ વિચારથી અને પહોંચ્યું સર્વાત્મ ભાવ સુધી પ્રભુની
કૃપાથી. કારણ કે આ જે ધર્માચરણ દ્વારા જે કાંઈ બધું કર્યું એ શક્ય તો ત્યારે જ બને કે જ્યારે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય. એટલે ભગવાનમાં શ્રદ્ધાવાળા જે કોઈ છે મુનિજનો, જ્ઞાન વૈરાગ્ય વાળી જે પરમ ભક્તિથી પ્રભુના દર્શન કરે છે, એ જેમ 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 શ્રવણ વધે એમ ભક્તિ વધે અને તેથી સર્વ ફળ પ્રાપ્ત થાય. આપણે વાત થઈ હતી કે શ્રવણ ભક્તિનું શું કેટલું બધું, એટલે પહેલી ભક્તિ થઈ, કારણ કે શ્રવણ દ્વારા પ્રભુ જે કર્ણ દ્વારા હૃદયમાં પધારે, એ હૃદયમાં પધારેલા પ્રભુનું આપણે પાછું સ્વયં આપણે ગુણગાન કરીએ, એટલે ગુણગાન દ્વારા પાછું એ મુખમાંથી બહાર આવે, એ મુખમાંથી આવેલું પાછું કર્ણમાં થી હૃદયમાં પ્રવેશે અને ત્યારે પછી હૃદયમાં પ્રભુ સ્થિર થઈ જાય. તો આ જે ક્રમે ક્રમે થતી જે ક્રિયા છે સાધન ભક્તિ દ્વારા, એ પરમ ભક્તિ સુધી પહોંચે છે અને પ્રભુનો સાક્ષાત્કાર કરાવે છે અને સર્વ ફળની પ્રાપ્તિ થાય છે. તો સામાન્ય ધર્મનું સાધન પણ અહીંયા આગળ કહ્યું કે ધર્માચરણ જ્યારે કહ્યું, કારણ કે ધર્માચરણની જે કંઈ આજ્ઞાઓ થયેલી છે વેદમાં, શાસ્ત્રમાં, એ પ્રભુની કરેલી છે. તો અહીંયા આગળ એમાં આપણને આપ્યું હતું કે ધર્મનું સાધનપણું જે કહ્યું એમાં પછી વર્ણાશ્રમ રૂપ વિશેષ ધર્મનું સાધનપણું બતાવે છે. વર્ણાશ્રમ એ આપણે જાણીએ છીએ 4 વર્ણ, તો એનું વિશેષ સાધનપણું બતાવે છે. એની સાથે સાથે વાનપ્રસ્થાશ્રમ, વર્ણાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ જે વય પ્રમાણે ચાલે છે. તો એ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, સંન્યાસ, એ જે બધા વાનપ્રસ્થ છે, એ 4 આશ્રમ એમને માટે કહેલા ધર્મના આચરણનું ફળ પણ પ્રભુની પ્રસન્નતાને માટે છે. આ જે કંઈ પાલન કરવામાં આવે છે એ પ્રભુની પ્રસન્નતાનું કારણ બને છે. પ્રભુની પ્રસન્નતા એ જ પ્રભુની કૃપા, અને પ્રભુની કૃપા વિના તો ધર્માચરણ નહીં થઈ શકે, અંતઃકરણની શુદ્ધિ નહીં થઈ શકે. અંતઃકરણની શુદ્ધિ ના થાય એટલે તો વેદાદિમાં શ્રદ્ધા પણ ના આવે. શ્રદ્ધા ના આવે એનો મતલબ કે એના પર કોઈ પણ પ્રકારનું મનન ચિંતન કંઈ પણ થવાનું નથી, અને એ ના થાય એટલે જ્ઞાનની પ્રાપ્તિ થતા પ્રભુનો એ કાંઈ પ્રાપ્તિ ન થાય તો પછી પ્રભુનો સાક્ષાત્કાર તો શક્ય નથી. કારણ કે એ ના થાય એના કારણે વિષયોમાં જે રુચિ છે એ એવી ને એવી જ બનેલી રહે. વિષયોમાં રુચિ ઓછી એટલે કે વિષયોમાં વૈરાગ્ય ત્યારે જ થાય જ્યારે પ્રભુને મેળવવા માટે, પ્રભુને પ્રાપ્ત કરવા માટેના કોઈક તત્વનો જે કહેવાય ભગવાનનો વિચાર, એટલે કે તત્વનો વિચાર, એમાંથી પછી શ્રદ્ધા અને એમાંથી એના પરનું મનન ચિંતન, એ જ એમાં થોડી પ્રીતિ ઊભું કરાવવાળી છે. હવે પ્રભુમાં પ્રીતિ થાય, પ્રભુમાં પ્રીતિ શક્ય થાય ત્યારે જ શક્ય બને કે વિષયોમાં વૈરાગ્ય થાય. પ્લીઝ મ્યુટ થઈ જાઓ. પ્રભુમાં પ્રીતિ ત્યારે જ શક્ય બને જ્યારે વિષયોમાં વૈરાગ્ય આવે, અને વિષયોમાં વૈરાગ્ય ત્યારે જ શક્ય બને જ્યારે પ્રભુમાં પ્રીતિ થાય. તો આ બે અંતર્ગત છે એકબીજાના, કે જ્યારે તત્વનો વિચાર થયો, એના પર મનન ચિંતન થયું, એનામાં શ્રદ્ધા આવી, શ્રદ્ધા પરથી મનન ચિંતન થયું, અને મનન ચિંતન દ્વારા જે સાક્ષાત્કાર જેવું જ્ઞાન થયું, એ જે છે કે એની કોઈ પણ જગ્યાએ એક હાજરી, એક એની પેલું કહેવાય ને કે એક પ્રભુનું સ્થાન પોતાના જીવનમાં મહેસૂસ કરવાનું, આ વિચાર એક અનુભવવાનો છે. જેવી રીતે આપણે રૂકમણીજીનું ઉદાહરણ લીધું, તો આ એક અનુભવનો વિચાર છે કે એમને એટલું બધું નારદજી દ્વારા જે પ્રાપ્ત થયું, એમાં એમના હૃદયમાં જે પ્રભુના માટે પ્રેમ ઉત્પન્ન થયો, એ અનુભવની વાત છે. કારણ કે ત્યારે કોઈ પણ ત્યાં આગળ કોઈ ક્રિયા તો હજી થઈ જ નથી. એમને તો ખાલી ભગવત ગુણાનુવાદ નારદજીના મુખે શ્રવણ કર્યા છે. તો આ જે ઉત્પત્તિ પછી એના પર મનન ચિંતન, કારણ કે જે પત્ર છે એ તો ખૂબ જ સુંદર છે. આપે જે પ્રભુને પત્ર લખ્યો છે એ વિષય તો અદ્ભુત છે. તો એ ક્યારે એ જે પ્રાપ્ત થયું એમને શ્રવણ દ્વારા, ત્યારે એમને એના પર મનન ચિંતન જે પણ કર્યું અને જે અનુભવ્યું એ એમને પત્રમાં લખ્યું છે. તો આ વાત છે અનુભવની.
પણ એ બધું કશું શક્ય જ નથી જો એના પર મનન ચિંતન નથી. એટલે એ જ્યારે જે નિધિ ધ્યાનાસ કહેવાય, તો એ નિધિ ધ્યાનાસથી એટલે એના 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 જ ધ્યાનમાં રહ્યા અને એનાથી જે સાક્ષાત્કાર જેવું જ્ઞાન થયું, તો એ સાક્ષાત્કાર જેવું જ્ઞાન એટલે કે એની એક હાજરી, એનું એક જે કહેવાય કે પ્રેઝન્સ હૃદયમાં પ્રકટ થઈ કે હા એવું કોઈ તત્વ છે કે જે મારી સાથે છે. તો આવો જે સાક્ષાત્કાર થયો છે એના કારણે વિષયોમાં વૈરાગ્ય આવ્યું છે. તો વિષયમાં વૈરાગ્ય આવવું એ પ્રભુમાં પ્રીતિ થાય ત્યારે, અને પ્રભુમાં પ્રીતિ થાય ત્યારે ઓટોમેટિક વિષયમાં વૈરાગ્ય, એ બંને એકબીજાના સાથે જોડાયેલું છે. હા, કોઈક બોલ્યું તું, હવે બોલો. ચાલુ સત્સંગે 1 મિનિટ માટે વેઇટ કરવાનું. લાલીબેન હતા, નથી એ તો નથી જોઈન થવાના, એટલે કશું નથી બીજું. હા, પણ ચાલુ સત્સંગે બોલતી વખતે તમે કોઈ 50 જણ બેઠેલા હોય અને તમે એકદમ બોલવા માંડો છો, ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ ઇટ ઇઝ. આ વર્ચ્યુઅલ સત્સંગ છે, તો 50 જણ બેઠેલા હોય અને તમે જઈને તરત બધાને જય શ્રી કૃષ્ણ કહો, સત્સંગમાં વાંચન ચાલતું હોય તો એક્ઝેક્ટલી ધ સેમ થિંગ. થોડુંક પ્રેક્ટિકલી વિચારો તો તમને સમજણમાં આવે કે હું કોઈ જગ્યાએ 10 જણ બેસીને ભજન કરતા હોય અને જઈને જય શ્રી કૃષ્ણ ના બોલું, એવી જ રીતે આવ્યા, એન્ટર થવાનું, ચૂપચાપ બેસી જવાનું, અને પછી બધા જ્યારે સત્સંગમાંથી બહાર નીકળે ત્યારે જય શ્રી કૃષ્ણ કરીએ જ છીએ. So this is a normal practical thing we can do. Like એકદમ પ્રેક્ટિકલ વસ્તુ છે. ભલે એકબીજાને દેખાતા નથી, પણ એ જ રીતનો સત્સંગ ચાલે છે કે બધા બેઠેલા હોય. આ વાતનું ધ્યાન રાખજો. તમે અંદર આવ્યા એટલે બધાએ બોલવું પડે એવું કેવી રીતે શક્ય બને જ્યારે સત્સંગ ચાલુ થઈ ગયો હોય ત્યારે? It has to be, you have to be very careful. કદાચ એ તો નીકળી ગયા હશે, પણ ભવિષ્યમાં આપણે બધાને ધ્યાનમાં રહે એટલા માટે કહી રહી છું. ડિસિપ્લિન જરૂરી છે. જે ના પણ જોઈન થયા હોય ને, તો બધા એકબીજાની જોડે આ મેસેજ કન્વે કરી લેવાનો. કારણ કે અમુક વખતે કેવું છે, વચ્ચેથી જો કોઈનો મેસેજ આવે ને કે આને જોઈન કરો, તો એ પણ એ ચાલુ સત્સંગમાં લિંક તૂટ્યા કરે છે. અધર દેન કોઈ ઇન્ડિવિજ્યુઅલને મેસેજ કરો કે ભાઈ અમે જોઈન કરો. એટલે સત્સંગમાં જેટલી ખલેલ ઓછી આવે ને, એમાં આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. ભગવાનનું શ્રવણ, કીર્તન આદિ એકાગ્ર મનથી કરવા જરૂરી છે. હવે આપણે આમાં આગળ વધીએ છીએ, કારણ કે આપણે જે 4 આશ્રમની વાત થઈ કે પ્રભુની પ્રસન્નતા, અને ધર્મનું મુખ્ય ફળ તો પ્રભુની પ્રસન્નતા જ છે. એટલે ધર્મના ગૌણ ફળ અનેક હોઈ શકે, પણ પ્રભુનું પ્રસન્ન થવું એ જ મુખ્ય ફળ. પ્રસન્નતાના અંતર્ગત જ પ્રભુ જે કંઈ રસનું દાન કરવાના છે. એટલે જે મુખ્ય ફળ છે એ આ જ છે. બીજા ધર્મથી તો બીજું પણ ફળ થવા સંભવ છે, પણ પ્રભુ પ્રસન્ન થાય એવો ધર્મ શ્રવણ વગેરે છે, જે આપણને સાધન ભક્તિ બતાવી છે. અને એમાં શ્રવણને મુખ્ય આપણે હમણાં સુબોધિનીજીની વાત કરી, પણ શ્રી સુબોધિનીજી વાંચન કરવા કરતાં પણ શ્રવણ કરવામાં અત્યંત આનંદરૂપ છે, કારણ કે એ અલગ જ એનું મહાત્મ્ય છે. એટલે વચ્ચે હું તો મારા શબ્દો નથી કહેતી, વચ્ચે અક્ષય બાવાના સત્સંગમાં જ આપણે આ વાત કરી હતી કે સુબોધિનીજીનું રસપાન કરવાનું ખૂબ જ મહત્વનું છે અને ખૂબ જ રસમય છે એને વાંચન કરીએ એના કરતા પણ. હવે વાંચનમાં આગળ વધું છું. ભગવાનનું શ્રવણ, હવે આમાં કંઈ પણ હોય તો કહેજો, પણ આપણે મુખ્યત્વે ટાઇટલ આ જ હતું કે તત્વ વિચારથી સર્વત્ર ભગવત સાક્ષાત્કારનો ક્રમ, ધર્મનું ફળ પ્રભુની પ્રસન્નતા છે. એ ટાઇટલ હતું, અને એના પર જ આપણે અત્યારે કાલે પરમ દિવસે વાંચન કર્યું હતું, અને એના પર જ અત્યારે જે કંઈ થોડું આપણાથી લેવાયું એ લીધું છે.
હવે પછીનું ટાઇટલ છે ભગવાનનું શ્રવણ કીર્તન આદિ એકાગ્ર મનથી કરવા જરૂરી છે. મનની એકાગ્રતા ખૂબ જરૂરી છે ભગવાનનું શ્રવણ કીર્તન કરવામાં, એવું અહીંયા આગળ ટાઇટલ છે. તસ્માદેકેન મનસા ભગવાન સાત્વતામ પતિઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજશ્ચ નિત્યદા. આ 14મો શ્લોક છે. અધ્યાય પ્રથમ સ્કંદ અધ્યાય 2 શ્લોક 14. વ્યગ્રતા વગરના મનથી સર્વ ધર્મો છોડીને શરણાગતના પતિ ભગવાન શ્રી કૃષ્ણનું શ્રવણ કીર્તન ધ્યાન પૂજન હંમેશા કરવું જોઈએ. વ્યગ્રતા વગરના મનથી સર્વ ધર્મો છોડીને, બહુ જ ઊંડો આનો મીનિંગ છે કે તું બધા ધર્મો છોડીને સર્વ ધર્મમ પરિત્યાજ મામેકમ શરણાગતિ. પણ એમાં એનો આખો શાબ્દિક મિનિંગ નહીં લેતા, કે જે કહેવાય કે વર્ડ ટુ વર્ડ મિનિંગને નહીં લેતા, એકચ્યુઅલી જો એના મિનિંગને સમજવામાં આવે કે સર્વ ધર્મ છોડીને મારી પાસે આવતો, એ આખું આપણને આચાર્ય ચરણને સેવા દ્વારા સમજાયું છે. ખરેખર તો બહુ દુર્ભાગ્યની વાત છે કે જ્યારે આપણે આચાર્ય ચરણે શું આપેલું છે શું નથી આપેલું એને સમજ્યા વગર મારે હવે મેં આ જ્ઞાન પ્રાપ્ત કર્યું, હવે મારે ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, હવે મારે ભાગવતજી, હવે ખરેખર આચાર્ય ચરણે જે આપ્યું છે એને પ્રાપ્ત કરવાનું પ્રયત્ન કરીએ તો એમાં બધું જ આવી જાય. હાથીલા પગલામાં બધા જ પગલા સમાઈ જાય. કારણ કે ન્યારો દેખતો તો ન્યારો ગાતો, પણ આ એક જ છે. પ્રભુની વાણી કો, પ્રભુનું તેજોમય સ્વરૂપ કો, ગીતાજી જો સ્વયં પ્રભુની વાણી છે તો ભાગવતજી દ્વાદશ અંગ છે પ્રભુના. અને એમાંથી પણ પાછું તત્વ લઈને આપણને આપ્યું આચાર્ય ચરણે, કારણ કે એ તો આપણા બસની વાત પણ નથી, એટલે એમાંથી પણ તત્વ લીધું ને આપણને આપ્યું. કારણ કે અત્યારે આપણે સેવામાં જે શરણાગતિ સ્વીકારીએ છીએ પ્રભુની, જે બ્રહ્મ સંબંધનો મંત્ર આપણે કહીએ છીએ તુલસીદલ હાથમાં લઈને, એ સર્વ ધર્મ પરિત્યાજ જ છે. બધા ધર્મો છોડીને આપણે પ્રભુ પાસે જ જઈએ છીએ, કારણ કે ત્યાં કોઈની સાથે સંબંધ જ નથી. એ જે કઈ જે દૈહિક બધું જે કઈ છે તમને સમર્પિત કરું છું, એટલે બધા ધર્મો છૂટી ગયા. કારણ કે હવે સંપૂર્ણ દાસત્વ સ્વીકારી લીધું છે. મારું કઈ હોય તો રે મારી પાસે, પણ હું જ નથી કે મારું જ નથી તો પછી ક્યાં બધા ધર્મો પણ રહેવા હતા. મારી સાથે લાગેલા ધર્મોનું પણ બધું સમર્પણ થઈ ગયું ને. તો આજ તો શરણાગતિ આપણે રોજે ગદ્ય મંત્ર દ્વારા કહી રહ્યા છીએ, કરી રહ્યા છીએ. હું નથી કહેતી, કહી રહ્યા છીએ. પણ આપ્યું છે, કહ્યું છે તો આપણને આ જ કરવાનું આચાર્ય ચરણ. તો વ્યગ્રતા વગરના મનથી સર્વ ધર્મો છોડીને શરણાગતના પતિ, શબ્દોને ધ્યાન આપજો. બ્રહ્મ સંબંધનો ભાવાર્થ જ આંખોએ તરી આવવો જોઈએ જ્યારે આવા કોઈ પણ ગમે ત્યાંથી જે પુસ્તકમાંથી વાંચન કરો, એ પુસ્તકમાંથી, ચાહે શિક્ષાપત્ર હોય, ચાહે ભાગવતજી હોય, ચાહે 252-84 ભગવદીયાના વાર્તાજી હોય, કે કોઈ પણ વચનામૃત હોય. વ્યગ્રતા વગરના મનથી સર્વ ધર્મ છોડીને શરણાગતના પતિ ભગવાન શ્રી કૃષ્ણનું શ્રવણ કીર્તન ધ્યાન પૂજન હંમેશા કરવું. શ્રવણ કીર્તન ધ્યાન પૂજન આ બધા નવધા ભક્તિના પ્રકારો છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુપાદ સેવનમ જે પણ આપણે બોલીએ છીએ એમાં આપણને ખ્યાલ આવી ગયો કે આ સાધન ભક્તિ બતાવી. અને વ્યગ્રતા વગરનું મન એ જ્યારે આપણને એની પ્રાપ્તિ કરવી હોય
તો જ્યારે આપના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય કરીએ તો આપણા ચરણારવિંદના કયા ચિહ્નો છે જે આપણને વ્યગ્રતા વગરના મનની સ્થિતિ પર પહોંચાડી શકે છે? કયા એવા ચિહ્નો છે પ્રભુના ચરણમાં બિરાજતા કે આપણને એ સ્થિતિ પ્રાપ્ત કરાવી શકે છે? કારણ કે મુખ્યતા એ જ છે, વ્યગ્રતા વગરનું મન. તો સેવામાં પણ જઈએ, ચરણ સ્પર્શ કરીએ. હા બોલો. કયા ચિહ્ન છે જે આપણને એની પ્રાપ્તિ કરાવી શકે છે? ધનુષ. એક જ મિનિટ. જે પણ ચિહ્ન બોલે ને એ ચિહ્ન માટેનું આખું ડિસ્ક્રિપ્શન પણ બોલે એટલે તમને પોતાને જ ખ્યાલ આવી જશે કે તમે સાચું બોલ્યા કે ખોટું બોલ્યા. અંજુ ભાભી, ચિહ્ન બોલો તો એનું ડિસ્ક્રિપ્શન પણ યાદ કરવાનો પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવી જશે કે મારા પ્રશ્ન સાથે તમારો જવાબ જાય છે કે નથી જતો, અને પછી આપો તો વધારે સારું પડશે. અંકુશ આવશે. પરફેક્ટ. અને પછી લીનાબેન બોલ્યા. નિશા, મારે પણ મેં પણ વિચાર્યા વગર ફટ દઈને કૂદી પડી. ના, તમે પણ બોલ્યા ને. શું બોલ્યા? હા, હું છે ને મીન બોલી એવું. તો બરાબર તો બોલ્યા, બરાબર બોલ્યા. એટલે પેલું આમ ચિત્તને એકાગ્ર કરે, આપણું ચિત્ત મનની સ્થિરતા માટે છે. ચિત્તની એકાગ્રતા ત્યાં આગળ અંકુશ ને ચિત્તમાં જે ઇન્દ્રિયોમાં જે ગડબડ છે બધી એને અંકુશમાં લાવે છે. એટલે ત્યાં ચિત્ત અને અહીંયા મન. બરાબર છે. તો અંજુ ભાભી ધનુષ બોલ્યા એટલે એમને પછી તરત જ કરેક્ટ કરી લીધું, કારણ કે એમને જ ખ્યાલ આવી ગયો. કારણ કે ચરણારવિંદને સ્પર્શ કરીએ અને ચરણારવિંદનું ધ્યાન કરીએ ત્યારે મુખ્યત્વે મારા જેવાને તો આ જ માંગવું પડે. કારણ કે પહેલા તો અહીંયા ચંચળતા જ એટલી બધી હોય, ભલે ને પછી કામ તો કેટલાય થતા હોય પણ મન તો ક્યાંય ફરી આવતું હોય. આજે ગોકુલનાથજીના વચનામૃતમાં જે આમ જ કીધું ને. આજે આવ્યું તું? આજે આજે તો આવ્યું. કેટલા વાગે આવ્યું તું? 9:30. આપણે આગળ જ આવ્યું તું નિશાબેન, આપણે આગળ જ આવ્યું તું. હમણાં જ આપણે સત્સંગ શરૂ થયો ત્યારે તો સત્સંગ નિશા, આપણે તું જે લે છે એની જોડે એટલું બધું કનેક્ટ થયા કરે છે ને, તો મને થાય કે તું કઈ બોલતી નથી. નહીં ભગવતી મેં કનેક્ટ થતું હોય તો હું સીધું એવો જ મારો બોલવાનું હોય કે રાજાના સત્સંગમાં સાંભળ્યું, રાજાના સત્સંગમાં સાંભળ્યું. મને એમ કે તું હમણાં બોલીશ એટલે પછી છેલ્લે હું બોલી લીધું. ચાલ ના લા, તો મારું ધ્યાન જ નહીં. મેં કીધું કાલે નતો આવ્યો, મને તો એવું છે. કાલ નતો આવ્યો પણ કાલે નતો આવ્યો, આજે આવ્યો. આમાં તો અમે તમારા જેટલા પરફેક્ટ નહીં યાર, બધું મારતું જતું રહે. તું પેલું ફિઝિક તને કહું છું તેવું મુક્તિ નહીં ને એટલે. હે? રાજાના એમના આપણે એવું ઓપ્શન છે, ખબર છે ને? અરે મૂકેલું છે પણ એ સંભળાવવું જોઈએ ને. તમે મારી તો વાત જ ના કરતા. ચાલો એની એકાગ્રતા સેવામાં હોય ને નિશા, એટલે તને બીજું કશું ના દેખાય. પણ તમને કોણે કીધું હું સેવામાં હતી? હું સેવામાં નથી. ચિત્તની એકાગ્રતા જે કરે ને એમાં રાખે, પછી જે ખાવાનું ખાતી હોય તોય ચિત્ત એકાગ્ર કરીને ખાવાનું. આજુબાજુ જોવાનું નહીં. તું એમ બહુ નાની હતી ત્યારથી એવું છે કે તું જમે ને અને તું ટીવી જુએ ને તો તને કોઈ આજુબાજુમાં ભલે ને બોમ્બ ફૂટી જાય તો તને ખબર ના પડે. અત્યારે બી એવું છે. હા અંજુ ભાભી શું બોલે? અર્જુન જેવું ચિત્ત છે. શિક્ષાપત્ર 2 માં લઈએ છે, એમાંય પ્રભુમાં નિરોધ કરવાનું એ જ આવે છે. મારાથી નથી સંભળાયું કાલનું. એ મેં પેલા અપલોડ કરીશ, કારણ કે સ્કાઈપમાં મેં તો પહેલી વાર કાલે મારો સત્સંગ વળી સાંભળવાનો મેં પ્રયત્ન કર્યો. દિવસનો સત્સંગ સ્કાઈપ નો બિલકુલ ના સંભળાય. ના, એટલે હવે મને ખબર પડી તમે લોકો શું કહો છો, કારણ કે હું તો ક્યારે રેકોર્ડિંગ સાંભળું ના ને.
પણ મેં મારે તો ચાલુ તો કરી દીધા છે હા યુટ્યુબ પર. એટલે મેં એવું જોયું આજે તો ચાલુ કર્યા એટલે છે પરમ દિવસ નો સાંભળો હતો ને તો મેં એ ગઈકાલે ના 25 સંભળાયું મિનિટ એને એમાં બહુ હાર્ડ ટાઈમ ભગવતીમાં થયો. યા 25 મિનિટ થાય ને એટલે મારું કટ થાય. એટલી વાર 25 Skype નહીં એ તો બહાર 5 નીકળું અંદર મિનિટમાં જાઉં બેન. તોય ના અરે થાય. મને તો કાલે એક પણ એક શબ્દ નતો સંભળાતો ને કટ થઈ જતું હતું. યા I અને understand. પછી મેં તો શું કર્યું અને પ્રાઇવેટલી મને મિલનબેન એક દિવસ કરેલું હતું મારા ઉપર મેં એને ફોરવર્ડ કર્યું તો એ ના ચાલ્યું પર્સનલ કયું ઉપર. મેં છે ને ગયા ગુરુવાર સુધીનું આવી ગયું છે એટલે હવે આ અઠવાડિયાનું મારું Yeah. યુઝ્યુઅલી સ્કાઇપ નું આવું નથી થતું પણ ખબર નહીં એકવાર હમણાં મારી અનિયમિતતા છે ને એટલે પછી મેં કોઈ સંભળાય તો સારું. ના સોરી હું કરી દઈશ હા. કશું વાંધો નહીં એ તો તને પણ તારું હોય ને ભાઈ. કાલે મારે એવું થતું ઓકે હતું એટલે 25 14માં મિનિટ જ ના જાય નિશા. હા પછી એક જ મિનિટ હું 14માં આગળ વધી જાઉં હવે. હા 14મો શ્લોક. વ્યગ્રતા વગરના મનથી સર્વ ધર્મો છોડીને શરણાગતના પતિ ભગવાન શ્રી કૃષ્ણનું શ્રવણ કીર્તન ધ્યાન પૂજન હંમેશા કરવું જોઈએ. શ્રીનાથજીના અનન્ય સખા કીર્તનકાર આહાહા ગોવિંદ સ્વામી હતા. એમની દીકરી સાસરેથી આવી. તેની સાથે બોલવાની પણ તેમને ઈચ્છા ન હતી. મન પ્રભુમાં પરોવાઈ ગયું હતું. બહેને બોલવાનું કહ્યું ત્યારે ભક્તે ઉત્તર કીધો મન એક છે. શ્રીનાથજીને દીધું છે. આ એક મનવાળાની દશા છે. વ્યગ્રતા કે અન્ય ચિંતા તેને ન હોય. ભગવાનને ઓળખાવનારા શબ્દો અને વાક્યોથી ભગવાનમાં અર્થ અને તાત્પર્યનો નિર્ણય એ શ્રવણ છે. ભગવાનને ઓળખાવનારા શબ્દો અને વાક્યોથી ભગવાનમાં અર્થ અને તાત્પર્યનો નિર્ણય એ શ્રવણ છે. યાદ આવ્યું હમણાં જ કોનું એક્ઝામ્પલ આના સંદર્ભમાં લીધું આગળ ફરી એકવાર આને વાંચું છું. હમણાં જે છણાવટ કરી ગઈકાલની એમાં કોનું એક્ઝામ્પલ લીધું હતું ભગવાનને ઓળખાવનારા શબ્દ. હા રૂકમણીજી. ખ્યાલ આવે છે હવે એના અર્થ અને તાત્પર્યનો નિર્ણય એ શ્રવણ છે. શ્રવણ કરવું શ્રવણ ભક્તિને આટલું બધું મહત્વ આપી દીધું હતું તો અત્યારે તો યુટ્યુબના ઢગલા ચાલે રોજ 24 કલાક બધા સાંભળ્યા કરે છે. કેવો ઉદ્ધાર થઈ જાય. કારણ કે અત્યારે તો રિસોર્સિસ જ એટલા વધી ગયા છે. શ્રવણ ભક્તિ કર્યા જ કરો ને અનંત અહર્નિશ. પણ ના શ્રવણ શું છે શ્રવણની ડેફિનેશન શું છે. આપણા સંસ્કૃતના જે શબ્દો છે ને આપણે ઇંગ્લિશમાં પણ શબ્દ છે કે લિસનિંગ એન્ડ હિયરિંગ. વોટ યુ ઓલવેઝ હિયર યુ ડોન્ટ લિસન બીકોઝ ઇટ્સ ટુ ડિફરન્ટ થિંગ. એવી રીતના અહીંયા જ્યારે સંસ્કૃતમાં જે શ્રવણ ભક્તિ અને શ્રવણ શબ્દ શ્રવણ ભક્તિને જો આટલું બધું મહત્વ આપ્યું હોય કારણ કે શ્રવણ દ્વારા તો પરીક્ષિત રાજાની મુક્તિ થઈ. શ્રવણ દ્વારા તો અભયપદનું દાન થયું. શ્રવણ દ્વારા તો પ્રભુનો સાક્ષાત્કાર થયો. તો અત્યારે તો હવારથી લઈને રાત લગીને યુટ્યુબમાં શ્રવણ ચાલતું હોય છે. પણ શ્રવણ એટલે શું છે એની પરિભાષા સમજો કે ભગવાનને ઓળખાવનારા શબ્દો અને વાક્યોથી ભગવાનમાં અર્થ અને તાત્પર્ય નો નિર્ણય એ શ્રવણ. અને જ્યારે આ ગોવિંદ સ્વામીજીના વાર્તાજીમાં તો શું નથી ભરેલું ક્યાંથી શરૂ કરીએ અને ક્યાંથી પૂર્ણ કરીએ એવી હાલત થઈ જાય. પણ જે અહીંયા આગળ વાત કરી તો મન એક એટલે આપણે આને સ્ટ્રેટ મિનિંગ ટુ મિનિંગ નથી લેવાનું કે ઓ એની છોકરી જોડે વાત પણ ના કરી. હવે આપણી છોકરી આવે ને આપણે વાત પણ ના કરીએ એટલે આપણે પ્રભુમાં થઈ ગયા. નો આના આવા મિનિંગ ટુ મિનિંગ વાર્તાજીને મિનિંગ ટુ મિનિંગ શબ્દાર્થ તો લેવાના જ નથી. વાર્તાજી ગુજરાતીમાં છે ને એના મોટામાં મોટો જોલ એ જ છે કે ગુજરાતીમાં લખાણું એ વંચાણું ને વંચાણું એ સમજાણું. તત્વ આ નથી.
છોકરી આવી હોય ત્યારે તો દરેક જણ વાત કરે, કોણ ના કરે, પણ આ તું બહુ વખતે આવી, હવે જઈશ તો પછી ક્યારે આવીશ, તું હું કર્યું, તારા સંસારમાં હું ચાલે છે, મને હું દુઃખ પડ્યું, તને હું સુખ પડ્યું, એની અંદર જે મથાકૂટ થાય છે એની ના પાડે છે કે મન તો શ્રીનાથજીમાં છે, બીજું લાવું ક્યાંથી, તો તને તું ક્યારે આવીશ પાછું પૂછું, કારણ કે તું ક્યારે આવીશ એમાં મારું મન છે નહીં, કે તું ક્યારે જતી રહીતી ને બહુ વખતે આવી એમાં પણ મારું મન નથી, તો બોલ્યા પણ નથી એટલે એવું થોડી હોય કે કોઈ બોલે પણ નહીં. ઇટ્સ નોટ ફિઝિકલી પોસિબલ. તમારા ઘરમાં કોઈ બાજુવાળા આવે તેને તમે વાત તો કરો આદર સન્માન આપીને, બોલ્યા નહીં એનો મતલબ કે એને એની સાથે જે વ્યવહારિકતાથી વાતચીત કરવાની છે એ કરી, પણ એને મન નથી આપ્યું, એનામાં ઉતરી નથી ગયા કે છોકરી આવી તો હવે ઠાકોરજી કદાચ 12 વાગે આજે જાગશે કારણ કે છોકરી આવી છે, એને ભાવતું ખાવાનું બનાવ્યું, પછી કાલે ઠાકોરજી 2 વાગે જાગશે કારણ કે છોકરી જવાની છે, એનો ટાઈમ જ આ છે. આ રીતની વાત છે કે મન નથી આપવાનું, મન ઠાકોરજીમાં છે. કદાચ તમે બધા સમજતા જ હશો, પણ મને દરેકે દરેક વાતમાં વધારે લાંબુ કરવાની ટેવ પડી ગયેલી છે. એટલે ના, બરાબર છે ને, એવું જ કે રાજા એવું જ કીધું કે લૌકિકમાં રહેવાની ના નથી પાડી, પણ સાથે તમારે શું યાદ રાખવાનું છે એમ તમારે ચૂક નથી કરવાની. પણ જ્યારે એ મન તમારું પ્રભુમાં હોય ને ત્યારે ચૂક થાય જ ના, અને ક્રિયાત્મક હોય કે કોઈ નહીં ત્યારે કરો 5 કલાક સેવાન, જો છોકરી આવી તો કરો અડધો કલાક મને ઊંચું મૂકી દો એમ. એટલે મન પણ એક જ્યારે આપેલું છે ત્યારે એ ઓટોમેટિક જ એમાં વળેલું રહે છે, ત્યારે એને વાળવા પણ નથી જવું પડતું. એટલા માટે કીધું કે મન એક જ હતું, કારણ કે એક હોય એ ત્યાં વળી ગયું પછી એને બીજે વાળી જ ના શકાય, એવું કહેવા માંગે છે. હું તો એક મન ઉદ્ધવ જો ગયો શ્યામ સંગ, દૂજો કહા સે લાવે. જે ગોપીજનોની દશા છે એ જ ગોવિંદ સ્વામીની દશા છે, અને સખ્ય ભક્તિ છે. અને સખ્ય ભક્તિ એટલે કેવી કે એક બાજુ મોહના ભંગીને સ્પર્શ કર્યો તો સીધા ઝબોડી દીધા, તાકે મેળ છોવે, બ્રહ્મ નહીં છોવે પર મેળ તો છોવે ના આચાર્યજી કી, તો ત્યાં મેળ છોવાઈ ગઈ. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ગુસાईजी प्रभु चरण आज्ञा करे छे, ब्रह्म कभी छुए है क्या, कि आचार्य चरण की मेड़ छुए, चलो ठीक है मेड़ छो गई. શક્યતા કેટલી પાગનું શું, પાગ વાળી થઈ જતી હતી તો અંદર જઈને પાગ કરી, ત્યારે ના છોવાયા. આ સખ્ય ભક્તિ છે. મનની સ્થિતિ એવી છે, મનની જે આ સ્થિતિ છે, પરબ્રહ્મ તો કૃષ્ણો હિ કહ્યું, અને એ પરબ્રહ્મ તો કૃષ્ણ, જે પરમ તત્વ બ્રહ્મત્વ એ જ કૃષ્ણ છે, પણ એની સાથેનો સંબંધ તમારો કયો છે, આચાર્ય ચરણે આપેલો બ્રહ્મની સાથેનો સંબંધ કરાયો, ત્યાં કૃષ્ણ સંબંધ કીધું જ નથી, એટલે જ પરબ્રહ્મ તો કૃષ્ણ. આને બહુ જ વારંવાર મનન ચિંતન કરવાની જરૂર છે. પરબ્રહ્મ તો કૃષ્ણ કહ્યું, એ કૃષ્ણ સાથે સંબંધ કરાયો ત્યારે બ્રહ્મ સંબંધ કહ્યું, પણ એ સંબંધ જે છે એની જ મહિમા છે, ત્યાં સખા ભાવ છે, સખાનો સંબંધ છે. તો પાગ પણ અંદર જઈને પાગના આટા સરખા કર્યા, ત્યારે મુખિયાજીએ કહ્યું છે કે छू गए अपरस के बगैर अंदर आके ठाकुर जी की सब पाग સિદ્ધ કી, તો ગુસાઈજી પ્રભુચરણે ત્યાં કશું જ નથી કહ્યું. એટલે તો ગોકુલનાથજી કહે ઇનકી વાર્તા કહા તાહી કહીએ, કે આપણે તો જન્મારો નીકળી જાય એક વાર્તાજીમાં જ. શક્યતા એટલી બધી તાર તો ઠાકોરજી કાકરીએ મારે ને એમને. હા
કેટલી બધી કાકરી ખાઈ લીધી પછી છેલ્લે પાછી મારી. તારે ગુસાઈજી પ્રભુને શું કીધું? જે ગોપ બાળકોએ જવાબ આપ્યો છે કે તું નંદનો રોડા તું ઊંચો એટલે તારે કઈ દાવ નહીં આપવાનો, એવો જ ત્યાં આગળ પણ જવાબ આપ્યો છે. હમ માત્ર સાંભળવું તે અધૂરું છે. સાંભળજો, બીજા દિવસે જો પાર્ટિસિપેટ ના કરી શકીએ આપણે, તો એનો મતલબ કે આપણે મનન ચિંતન નથી કર્યું, અને એનો મતલબ કે માત્ર સાંભળ્યું છે, અને એનો મતલબ કે અધૂરું છે. સમજી ગયા? માત્ર સાંભળવું. મગજને હથોડા મારવા પડશે. હે મગજને હથોડા મારવા પડશે. મારો માત્ર સાંભળવું એ અધૂરું છે, પણ સાંભળી હથોડા એટલે આપણે તો શ્રી વલ્લભ જ બોલવાનું, પછી વલ્લભની જ જવાબદારી. આપણો હથોડો તો એક જ છે. એ જવાબદારી અપાય આપણે હા, આપણે અપાય આપણે ને. આપણે શ્રી વલ્લભના ચરણ શરણમાં છે એટલે લઈને જ બેઠા છે ને. તો અત્યારે સેવામાં હું પહોંચીએ છીએ, જવાબદારી જ પૂરી કરે આપણી, આપણા માથા પર પધરાયા, પણ આપણે હું પહોંચી શકીએ છીએ? આપણે આપી જ રહ્યા છે રોજે શ્રમ. કોઈ શ્રમ જ છે ને. શ્રમ તો આપી જ રહ્યા છે આપણે. તો વધારે શ્રી વલ્લભ. બીજું આપણે હથોડો મારવામાં બીજું કરવાનું શું? શ્રી વલ્લભનું સ્મરણ. માત્ર સાંભળવું તે અધૂરું છે, પણ સાંભળીને સંદેહ રહિતપણે, જો આ સંદેહ રહિતપણે કીધું ને, એટલે એ શ્રવણમાં આદર બતાવે છે, જે હિન અધિકારીની કક્ષા છે એ બતાવે છે અહીંયા. એટલે એક આ નવનીતપ્રિય શાસ્ત્રીજીનું ભાગવતજી એટલે એક એક શબ્દનું પાન કરવાનું, એક એક શબ્દનું પાન. કારણ કે અત્યારે હું આ એક લાઈન વાંચી જાઉં તો એ બહુ સરળ રીતે વાંચી જવાય કે માત્ર સાંભળવું એ અધૂરું છે, પણ સાંભળીને સંદેહ રહિતપણે સ્પષ્ટ સમજવું એ શ્રવણ છે. આટલી એક લાઈન છે, પણ એને કેટલું સુંદર રીતે કે પહેલા તો સાંભળવું એટલે સાંભળવાનો શ્રવણનો અર્થ કીધો કે પ્રભુને ઓળખાવનારા શબ્દો અને વાક્યોથી પ્રભુમાં અર્થ અને તાત્પર્યનો નિર્ણય કરવો તે શ્રવણ. કારણ કે પ્રભુના અર્થ અને તાત્પર્યનો નિર્ણય થાય તો જ એનું મહાત્મ્ય સમજાય. એટલે અહીંયા આગળ મોટા સરસ શબ્દોમાં કહી દીધું. વાત તો મહાત્મ્યની જ છે. મહાત્મા જ્ઞાન પૂર્વક સર્વો અધિક સુદ્રઢ સ્નેહ એ ભક્તિ. એટલે વાત તો મહાત્મા જ્ઞાનની જ કહી દીધી, પણ બીજી ભાષામાં કીધી, સરળ ભાષામાં. શું કહ્યું? કે પ્રભુને ઓળખાવનારા શબ્દો અને વાક્યોથી પ્રભુમાં અર્થ અને તાત્પર્યનો નિર્ણય તે શ્રવણ. કારણ કે અર્થ અને તાત્પર્ય દ્વારા જ જ્ઞાન થાય, અને જ્ઞાન જ ભક્તિ તરફ એટલે કે સ્નેહ તરફ લઈ જાય. અર્થ અને તાત્પર્યના નિર્ણય સંદેહ રહિત. અને પછી કહ્યું કે માત્ર સાંભળવું એ તો અધૂરું છે, પણ સંદેહ રહિત પણ સ્પષ્ટ સમજવું તે શ્રવણ છે. કારણ કે શ્રવણમાં આદર આ જ છે કે સંદેહ નથી, તો સંદેહ રહિતપણે સ્પષ્ટ સમજવાનું. સ્પષ્ટતા હોવી જોઈએ. હા ના કરાય. પ્રશ્ન હોય તો કરી શકાય, પણ સંદેહ કે આદરપૂર્વક સાંભળવું એ સંદેહ રહિત થાય. તો સંદેહ રહિત સ્પષ્ટ સમજવું તે શ્રવણ છે. અર્થ અને તાત્પર્યના નિર્ણય સંદેહ રહિત સમજનું વર્ણન એટલે કે પ્રેમથી ગાન તે કીર્તન છે. હવે શ્રવણથી આગળ કીર્તનમાં ગયા. હવે આપણે આ જે ક્રમ જોઈ ગયા ને કે કર્ણ દ્વારા શ્રવણ થાય, પછી હૃદયમાંથી બહાર આવે, એ બહાર આવેલું એટલે કે હૃદયમાંથી મુખ દ્વારા બહાર આવે, મુખ દ્વારા આવે ત્યારે ફરી કર્ણમાં જઈને પછી હૃદયમાં સ્થિર થાય. આ શ્રવણ ભક્તિનું ફળ છે. એટલે હવે આ બીજું સ્ટેપ આવી ગયું. પહેલા તો શ્રવણ શું છે કીધું, હવે કહ્યું કે અર્થ અને તાત્પર્યના નિર્ણય. કારણ કે આ જે મનન ચિંતન કર્યું એના પર તમે ક્યાંક પહોંચો તો ખરા ને. એટલે નિર્ણય સંદેહ રહિત સમજ નું વર્ણન. હવે જે થયું, હવે કોઈ નિશંક છે, હવે આમાં બાંધે ભારે, આનાથી બીજું કઈ જ નથી.
એ કારણ કે રૂકમણીજીને એ જ થયું, એ જ બધું વર્ણન પત્રમાં કરી દીધું. તો આ જે સમજનું વર્ણન છે તે કીર્તન, જે પ્રેમથી ગાન કરવામાં આવે એ કીર્તન, અથવા સમજ્યા હોઈએ તેનું સ્વતઃ ઉચ્ચારણ પણ કીર્તન છે. પ્રેમથી ગાન કરવું અથવા તો સ્વતઃ ઉચ્ચારણ કરવું એ પણ કીર્તન જ છે. એટલે ઘણીક વાર હું કહેતી હોઉં છું હસવામાં કે આપણે આ બધું સાંભળ્યું પછી એનું મનન ચિંતન કર્યું, પણ જે હાથમાં આવે ને એને થોડુંક કહી દેવાનું. દુર્ભાગે કોઈ દૂર ના ભાગે, એવી રીતના નહીં કહેવાનું કે દૂર ભાગી જાય. હું વાત કરે અર્થ અને તાત્પર્યના નિર્ણય સંદેહ રહિત સમજનું વર્ણન એટલે કે પ્રેમથી ગાન એ કીર્તન છે, અથવા સમજ્યા હોઈએ તેનું સ્વતઃ ઉચ્ચારણ પણ કીર્તન છે. ભગવાનમાં ચિત્ત સ્થિર કરવું, પ્રભુના સ્વરૂપનું અનુસંધાન કરવું એ ધ્યાન છે, જેની આપણને આજ્ઞા થઈ છે. ચેતસ્ત પ્રવણમ સેવા, ભગવાનમાં ચિત્તનું સ્થિર કરવું, પ્રભુના સ્વરૂપનું અનુસંધાન કરવું તે ધ્યાન થઈ ગયું આપણું મેડિટેશન. જ્યારે પ્રભુને અંગ પરસ થાય, જ્યારે શૃંગાર, કેમ આટલું બધું શૃંગારને મહત્વ, કેમ આચાર્ય ચરણે જે કઈ નતું આપ્યું એ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પાછા આપે પ્રકટ થઈને રાગ ભોગ શૃંગારની પ્રણાલી આપી. તો આ ચેતસ્ત પ્રવણમ જે કીધું સેવા, તો ચિત્તની પ્રવૃત્તિ એમાં થાય છે. જ્યારે અંગ પરસ થાય, જ્યારે શૃંગાર થાય પ્રભુના, ત્યારે એક તો નેત્રથી નેત્ર મળે, પ્રભુ ગોદમાં બિરાજેલા હોય, પ્રભુ અત્યંત કોમળ છે, વાત્સલ્ય ભાવ છે, ત્યાં આગળ રાજાની જેવી સાવધાની પણ છે, રાજાની સેવા કરતા હોય. તો આ જે કોમળ પ્રભુ ગોદમાં બિરાજેલા છે એમના છબીનું આપણે જ્યારે શૃંગાર થઈ જાય ત્યારે નિત્ય નવતમ છબી લાગે. ભલે ને પછી એ શૃંગારનો ક્રમ આપણે દર વર્ષની પ્રણાલીમાં દર વર્ષે કેમ નહીં આવતો હશે અને રોજ કેમ નહીં કરતા હશે, તો પણ નિત્ય નવતમ છબી. તો આ જે પ્રભુ છે, જે ગોદમાં પધરાયા, એમનામાં ચિત્ત જ્યારે સ્થિર થાય, ત્યારે જ્યારે શૃંગાર કરવાનું જ્યારે શરૂ થાય, તો એ ચિત્તની એકાગ્રતા વધીને એટલી બધી થાય કે પ્રભુના સ્વરૂપનું અનુસંધાન, કારણ કે પ્રભુને અત્યારે આ ધર્યું, હવે પ્રભુ એના પર બીજું આ ધરશે. આજે આ કુલે ધરી છે તો એના પર કામનો જોડ, તો આ જે અનુસંધાન થઈ રહ્યું છે, કારણ કે કુલે ધરતા ધરતા જ કામનો જોડ પણ કાઢેલો છે. આજે કંઠાભરણ આ છે, આજે તો આ કાચની ધરી છે તો એને પરના પટકા આ છે, દોરંગી કાચની છે તો એની પરનું ઠાડું વસ્ત્ર આ છે. તો આ જે અનુસંધાન કરતા કરતા સંપૂર્ણ ધ્યાન એમાં થઈ ગયું. આપણું મેડિટેશન છે, જે આપણે સ્વીકારી નથી શકતા, અને આધુનિક જીવનમાં જે બધું ચાલી રહ્યું છે એની પાછળ દોડી રહ્યા છે, પણ આપણને એ બધું એકમાં કરીને આપી દીધું છે. તો અહીંયા ચિત્ત જ્યારે સ્થિર થઈ ગયું છે, જ્યારે પ્રભુમાં જ ધ્યાન છે, પ્રભુની જ છબી છે, પ્રભુના નેત્રમાં નેત્ર, પ્રભુ ગોદમાં બિરાજેલા છે, ત્યારે એ ચિત્ત જે પ્રવણ થઈ ગયું છે. તો અહીંયા આગળ આની જ અહીંયા આગળ કથાકાર વાત કરી રહ્યા છે કે ભગવાનમાં ચિત્ત કરવું, પ્રભુના સ્વરૂપનું અનુસંધાન કરવું એ ધ્યાન છે. પૂજન બે પ્રકારનું છે, અંદરનું મનથી અને બહારનું ક્રિયા આદિથી. આ બધામાં પહેલું શ્રવણ છે. અલૌકિક પદાર્થોનું મહાત્મ્ય સાંભળવાથી એમાં રુચિ ઉત્પન્ન થાય. શ્રવણ મહત્વનું કેમ કીધું? પહેલું શ્રવણ કેમ કીધું? કે અલૌકિક પદાર્થોનું મહાત્મ્ય સાંભળવાથી તેમાં રુચિ ઉત્પન્ન થાય. જ્યારે આપણે કહીએ કે
રસબસતી સામગ્રી છે જલેબી, એમાં ભાવ મુખ્ય ચંદ્રાવલીજીનો છે. ચંદ્રાવલીજી અત્યંત રસરૂપ છે, પ્રભુને પ્રિય છે. તો હવે જ્યારે જલેબી પ્રભુ જ્યારે અંગીકાર આપણે કરાવીએ, જ્યારે સિદ્ધ કરીએ પ્રભુના માટે, પ્રભુના લાયક એને સિદ્ધ કરવા માટે પૂર્ણ પ્રયત્ન કરીને, ત્યારે એ ભાવ, એમાં ભાવની મુખ્યતા એ રસબસતી સામગ્રી, પ્રભુને અત્યંત પ્રિય એવા શ્રી ચંદ્રાવલીજીના ભાવથી એ જે સ્વરૂપનું હૃદયમાં જે ધ્યાન થાય, તો એ અલગ પ્રકારની જ રુચિ ઉત્પન્ન કરે. અને જો એ ના થાય તો એક ખાદ્ય પદાર્થ તરીકે રહી જાય. એટલે બેમાં બહુ મોટો અંતર છે. એટલે કહ્યું કે અલૌકિક પદાર્થોનું મહાત્મ્ય સાંભળવાથી તેમાં રુચિ ઉત્પન્ન થાય. તે ન મળતા નિપુણ પુરુષો તો ભગવાનનું ધ્યાન કરે છે. ધ્યાનથી પ્રભુ પ્રસન્ન નથી થતા, પણ એ ધ્યાન તલવાર રૂપ છે. તેનાથી કર્મની ગાંઠો કપાય છે. ખાલી આટલું જ કામ થાય છે. થી પ્રભુની પ્રસન્નતા, પ્રભુમાં પ્રીતિ થવી, એ બધું આ બધા ધ્યાન યોગથી કેમ પરે છે. જ્યારે પણ જ્ઞાન અને ભક્તિને આટલા જુદા મૂકવામાં આવ્યા, તો એ રીતે નથી કે ભક્તિમાં જ્ઞાનની જરૂર નથી, જ્ઞાનમાં ભક્તિની જરૂર નથી, એવી રીતે જુદા નથી પાડવામાં આવ્યા. પણ એ શું મેળવી આપવા વાળા છે, એ ફળના અંતર્ગત જુદા પડ્યા છે. કે જુદા જુદા ફળને પ્રદાન કરવા વાળા છે, એટલે ફળના અંતર્ગત એને જુદા પાડેલા છે. તો ધ્યાનથી પ્રભુ પ્રસન્ન, એટલે જ કીધું કે યોગ ધ્યાન એકાદશ સ્કંદમાં આપે જે આજ્ઞા કરી છે કે ઉદ્ધવ હું કોઈના કશાથી પ્રસન્ન નથી થતો, તો એ આ જ કહ્યું છે. એટલે ધ્યાનથી પ્રભુ પ્રસન્ન નથી થતા, પણ તે ધ્યાન તલવાર રૂપ છે. એના દ્વારા કર્મની જે ગાંઠો છે એ કપાય છે, અને કર્મ ભોગવવાથી નાશ પામે છે. એટલે કર્મ ભોગવતા પુનઃ નવા કર્મ થાય, તેથી જન્મ આદિ મળે છે. પણ કર્મનો જો નાશ થઈ જાય તો પછી એ જે મોક્ષની પ્રાપ્તિ થાય છે એ થઈને રહે. જ્યારે કર્મ ના બંધનો છૂટે છે, આપણે જોયું કે પાપ પુણ્યના કર્મના બંધનો છૂટી ગયા. ગોપીજનોને ઘણો તાપ થયો, જે સાયુજ્ય અંતર્ગોગતા, જેમને સાયુજ્ય આદિ પ્રાપ્ત થયા છે, જે ગોપીજનોને, એમાં આપણે જોયું છે કે ત્યાં કર્મના બંધનો બધા છૂટી ગયા, કારણ કે એટલો બધો તાપ થયો, એમાં બધા પાપ પણ બળી ગયા, અને પ્રભુના દર્શન થયા ત્યારે બધા પુણ્ય પણ ખર્ચાઈ ગયા. તો ત્યાં એ બેલેન્સ ઝીરો થઈ ગયું, અને એ થઈ જતાની સાથે જ એમને સાયુજ્ય પ્રાપ્ત થયું છે. એટલે આ અહીંયા આગળ જે કહ્યું કે ધ્યાન દ્વારા પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત, એટલે પ્રભુની જે કહેવાય કે સંયોગની ભક્તિ જે છે, સંયોગનું સુખ છે, એ નથી પ્રાપ્ત થતું, કારણ કે પ્રસન્નતા જે પ્રભુની પ્રાપ્ત થવી જોઈએ એ ધ્યાન દ્વારા નથી થતી. પણ ત્યાં આગળ શું છે કે આ જે કર્મ છે, કર્મ ભોગવવાથી તે નાશ પામે છે, કારણ કે કર્મની ગાંઠો છે એ એનાથી કપાય છે. કર્મ ભોગવતા પુનઃ નવા કર્મ થાય અને જન્મ આદિ મળે, તેથી કર્મ નાશ અત્યંત કઠિન છે, કારણ કે એ સાયકલ ચાલુ જ રહે. એટલે આ ધ્યાન દ્વારા એનો નાશ થાય એ પણ કઈ સહેલી વાત તો છે નહીં આપણા જેવા ના બસની. મોહની ગાંઠો વાસના કર્મથી દ્રઢ બને છે, કારણ કે આ બધા થતા થાય, એમાં અહમતા મમતા વધુ દ્રઢ થાય, કારણ કે કર્મના જે કઈ હોય એ પાછા લાગ્યા કરે, એટલે એનાથી મોહ છે, મોહ એટલે અહમતા મમતા, એ પાછું દ્રઢ બને. ધ્યાન દ્વારા યોગની સિદ્ધિની ઈચ્છા ન રાખતા જ્ઞાનથી અવિદ્યાને દૂર કરે, મોહની ગાંઠો વાસના અને કર્મને કાપે, તે નિપુણ છે. ધ્યાન દ્વારા યોગની સિદ્ધિની ઈચ્છા ન રાખે, પણ જ્ઞાનથી અવિદ્યાને દૂર કરે, મોહની ગાંઠો, એટલે અવિદ્યા દૂર થાય ને ત્યારે જ અહંતા મમતા જાય, એટલે જ અવિદ્યાઓ દૂર કરી. પહેલા અવિદ્યાને દૂર કરે, મોહની ગાંઠો અને કર્મને કાપે, તે નિપુણ છે. પ્રભુના સ્વરૂપ ધ્યાન રૂપ ધર્મથી આ કાર્ય થાય છે. પ્રભુના સ્વરૂપ ધ્યાન રૂપ ધર્મ છે, અને એ સ્વરૂપ ધ્યાન રૂપ ધર્મ એ જ સેવા, તો એનાથી આ બધું કઈ સઘળું થાય છે.
કારણ કે આપણને સ્વરૂપમાં પરોવવા વાળી શું છે? અંગપરસ પ્રભુની સેવા. કથાથી તો સ્વયં ભગવાન ચિત્તમાં પધારે, એવી કથામાં કોણ પ્રીતિ ન કરે? કથા થાય તો શ્રવણનું જ મુખ્ય છે પહેલા, કારણ કે ત્યારે તો ચિત્તમાં આપ પધારે અને પછી જ આગળ બધી પ્રોસેસ ચાલુ થાય. એટલે કે એવી કથામાં પ્રીતિ કોણ ન કરે. અહીંયા આગળ આપણો આ જે ટાઇટલ સાથે ચાલુ કરેલું આપણે વાંચન, જે 14મો શ્લોક હતો, ભગવાનનું શ્રવણ કીર્તન આદિ એકાગ્ર મનથી કરવા જરૂરી છે, એ અહીંયા આગળ આપણે એટલું પૂર્ણ થાય છે. આગળ હજી શ્લોકમાં તો વર્ણન હશે, પણ હવે આપણે નેક્સ્ટ ક્રમમાં લઈશું. પછી તરત હવે એક બે વખતમાં ત્રીજા અધ્યાયમાં પ્રવેશ થશે. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. નિશાબેન, શિક્ષાપત્રમાં સેમ આ જ બધું જ આવે છે અત્યારે બીજામાં. એ મારે છે ને અંજુ ભાભી, જો હું એટેન્ડ ના કરું ને તો પછી મારાથી રેકોર્ડિંગ નથી સંભળાતું, એટલે હું પછી સાંભળીશ. પણ આ જ બધું આવે છે એવું કહો છો ને તમે? સ્વરૂપનું જ છે, રાઈટ? બધું સરસ. એટલે કાલે જે અમે વાંચન કર્યું ને તે બધું આનું સમજાવી શક્યા ને તમે, એ બધું સેમ જ સેમ જ છે બધું એમ. લો તો આપણે થઈ ગયું ત્યારે, એટલે વાંચનની પણ યાદી આવી ગઈ હશે તમને લોકોને. દૂર કરીને નિરોધ કરાવે છે એ જ બધું આખું બીજા શિક્ષાપત્રમાં છે. પણ આ સાથે સાથે ચાલીએ ને, એની આ જ બ્યુટી છે કે બધું પાછું જાણે ફરી આપણને દ્રઢ કરાવતા હોય ને પ્રભુ. હા, રાઈટ. પણ તમે મને નિશા કહો તો ચાલે. હા, હું તમારાથી બહુ નાની. નિશા કહે તો અમે પ્યારું છું ને, એટલે બધા નિશા કહે છે તને. હા, ચાલો સરોજ માસી લેવા છે આશરો. સરોજ માસી લઈ લેશે. સરોજ માસી એ મંગલા ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીનમ, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली में, जासो होत निवेद। सुर कहाँ कहे त्रिविधा देडू, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो. दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय. सर्वेश्वर जय श्री कृष्ण. શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.